હેલો ગાઈઝ, વેલકમ ટુ નેહા જયંતી પ્રજાપતિ। આજે હું તમને બતાવું ચિલ્કા લેક એટલે કે જગન્નાથપુરીમાં તમે જાઓ તો ચિલ્કા લેક ના જાઓ તો તમારું બધુંય પાણીમાં ગઈ મહેનત તમારી। તો અમે ગયા છીએ ચિલ્કા લેક। જો આ છે હુડિયું। અમે 5000 રૂપિયાનું હુડિયું બુક કર્યું હતું। પર્સનલ હતું, અમુક શેર કરતા હતા પણ અમે પર્સનલ કર્યું। જો આ ચિલ્કા લેક છે, જો કેટલું સરસ વ્યૂ છે। હા હા હા, જોરદાર। આ બાજુ નદી, વચ્ચે છે બેટ। ગુજરાતીમાં બેટ કહેવાય ને હિન્દીમાં શું કહેવાય મને નથી ખબર। ટાપુ ટાપુ કહેવાય ને, ટાપુ એ વચ્ચે છે ટાપુ ને એની ઓલી બાજુ દરિયો, જે આખા વિશ્વનો જે એન્ડ કહેવાય ને એ એન્ડ છે એ દરિયેથી। એના પછી કોઈ જમીન નથી, કશુંય નથી, પૃથ્વીનો એન્ડ છે, પૃથ્વીનો। આ જો અમે લોકો કેવા એન્જોય કરીએ છીએ, જો કેટલું સરસ વ્યૂ છે। અને આ છે ત્યાં કને ઓલા સીપલા હોય ને એમાંથી આપણાને છે ને ડાયમંડ કાઢીને બતાવે, રિયલ ડાયમંડ, જેની કિંમત 2600, 2700, 3000, 500થી કરીને 3000 સુધીની। આને તોડે, આને હથોડીથી તોડી અને આમાંથી ડાયમંડ, રિયલ ડાયમંડ કાઢે। મસ્ત પથ્થર, એટલો સરસ પથ્થર હોય ને, તમે જુઓ તમે। જો હવે આમાંથી કેવો ડાયમંડ નીકળે છે, પથ્થરમાં કેટલો સરસ ડાયમંડ નીકળે, જો તમને બતાવું। જો આ ગ્રીન કલરનો ડાયમંડ, આના હતા 500 રૂપિયા કિંમત હતી આની। જો વાવ, કેટલો સરસ નીકળ્યો। જો આવા ડાયમંડના 500 રૂપિયા, અને હવે આગળ જે ડાયમંડ નીકળશે ને એના 600 રૂપિયા કીધા હતા એ પથ્થરના। જો મારા ઘરવાળાએ હાથમાં લઈને જોયો પથ્થર, રિયલ પથ્થર સીપલામાંથી કાઢ્યો, કેવો સરસ। જો અમારા દાદાજી સસરા જોયેલા, જો હાથમાં લઈને, કેટલો સરસ છે, જુઓ તમે પથ્થર। આપણે આની વીંટીમાં પણ મઢાવીને પહેરી શકીએ। હવે આ બીજું જે તોડે છે ને એમાં કેટલો સરસ પથ્થર નીકળે છે, જુઓ તમે, જોઈ લેજો। વાવ, एकदम रियल डायमंड। देखो देखो ना, देखो ना, देखो ना, देखो ना गाइस, અમારી સામે લાઈવ પથ્થરમાંથી કાઢ્યું એને। આ હા હા, મોજ પડી ગઈ हो। देखो अभी हम थोड़ी थोड़ी हिंदी और थोड़ी थोड़ी देखो कितना चमक रहा है। देखो देखो ना, देखो ना, देखो ना, वाव, वेरी ब्यूटीफुल। આ પથ્થર જે વ્હાઇટ કલરનો રહ્યો ને એના 2600 રૂપિયા કીધા હતા અમને। હવે બહુ જ અફસોસ થાય કે અમે લઈ લીધો હોત ને તો હા। અને હવે આપણે જોઈશું લાલ કેકડા। જો તમે આખા ભારતમાં ક્યાંય લાલ કલરના કેકડા નહીં જોયા હોય। ફોરેનમાં બારે હશે પણ ભારતમાં બીજે ક્યાંય તમે લાલ કલરના કેકડા નહીં જોયા હોય। એ આ જગન્નાથપુરીમાં જે ચિલ્કા લેક છે ને, જો તમે આ જુઓ છો ને ત્યાં જ જોવા મળશે। બાકી ફોરેનમાં તો હશે, ભારતમાં, આખા ભારતમાં એક જગન્નાથપુરીમાં જ છે, એ ચિલ્કા લેક જોઈ લો। જો આ ચિલ્કા લેકની મોજ। અને જો અમારા દાદાજી, અને આ છે મારા દાદાજી સસરા। જો જ્યારે સ્ટાર્ટિંગમાં અમે બેઠા ને ત્યારે તો બહુ જ બિયાતા હતા, એકદમ બીક લાગતી હતી એમને। અને હવે જો મોજથી કેવા એકલા આગળ જઈને બેસી ગયા, જો કેવી મોજ કરે। અને મારા દાદા સસુરની ઉંમર છે 96। ઓહો હો હો, 96 વર્ષ। બાપરે બાપ, આપણે તો આટલું જીવશું કે નહીં જીવે। જો ઓલા લોકો બાય બાય ટાટા કરે છે, જો તમે, मौज છે मौज, मौजे दरिया से। और ये देखो चिल्का लेक, वाओ कितना अच्छा व्यू। ये है टापू, हिंदी में बोलते हैं टापू और गुजराती में बोलते हैं बेट। हाँ, આ બાજુ નદી, વચ્ચે બેટ, એની ઓલી બાજુ બહુ ખતરનાક દરિયો। જુઓ તમે કેવી મોજ આવી ગઈ, જુઓ તમે। અને આ ઉડિયામાં તો આપણાને કમસે કમ 5 કલાક જે ચિલ્કા લેક છે ને, ચિલ્કા લેક, નદી નહીં સોરી,
ચિલ્કા લેકમાં આપણાને 5 કલાક ફેરવે 5,000 રૂપિયા લીધા. તો જે લોકો જગન્નાથપુરી જાઓ તો ચિલ્કા લેકની વિઝિટ જરૂરથી કરજો. બહુ જ મોજ પડી ગઈ. જુઓ તમે, એટલા સરસ ફોટા અને વિડીયો અને એવા મસ્ત મસ્ત આવશે ને. તો જે લોકોને મારો જે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ. અને બેલ આઇકન દબાવજો એટલે મારા સારા સારા ટ્રાવેલ્સના વિડીયો તમને જોવા મળશે. થેન્ક યુ વેરી મચ આટલો પ્રેમ આપવા માટે.